રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાફરાબાદમાં પીજીવીસીએલ કચેરી રામ ભરોસે કર્મચારીઓની ગેરહાજરીથી અરજદારો પરેશાન। પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે જાગૃત નાગરિક અને પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાનો આક્રોશ। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાની પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરીમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। ટીંબી ગામના એક જાગૃત નાગરિક અને ખેડૂત ઘનશ્યામભાઈ ભાલાળાએ કચેરીના અંધેર વહીવટ અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે। કર્મચારીની ગેરહાજરી અરજદારના જણાવ્યા અનુસાર તેઓ નવા વીજ કનેક્શનની અરજી માટે ટેકનિકલ વિભાગમાં ગયા હતા, પરંતુ 1.5 કલાક સુધી રાહ જોવા છતાં એક પણ કર્મચારી હાજર નહોતો। કચેરીમાં કોઈ હાજર ન હોવા છતાં લાઇટો, પંખા ચાલુ હાલતમાં જોવા મળતા જે સરકારી મિલકત અને ઉર્જાનો વેડફાટ દર્શાવે છે। આ કાળઝાળ ગરમીમાં 20 થી 25 કિલોમીટર દૂરથી આવતા ખેડૂતોને સામાન્ય જનતાને કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ રજા પર હોવા છતાં તેમનો ચાર્જ કોઈને સોંપવામાં આવ્યો નથી। નાનકડી અરજી સ્વીકારવામાં કલાકનો સમય લાગતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો અને અરજદારો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે સરકાર અને સ્થાનિક ધારાસભ્ય આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને કચેરીની કામગીરીમાં સુધારો લાવે, જેથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી ન પડે। રિપોર્ટર અસલમ ગાહા, રાજુલા। મારું નામ ઘનશ્યામ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ। હું ટીંબી ગામનો ખેડૂત છું। કાલે હું મારા ઘરના મીટરના વપરાશ માટે એક અરજી કરવા ગયેલો જાફરાબાદ પીજીવીસીએલ કચેરીમાં। ત્યાં મેં પીજીવીસીએલ કચેરી રામ ભરોસે હાલતી હોય એવું મને અહેસાસ થયો છે, કારણ કે હું ટેકનિકલ વિભાગમાં અરજી માટે ગયો તો 1.5 કલાક સુધી વેઇટિંગ કર્યું, એક પણ કર્મચારી હાજર નહોતા। લાઇટ અને પંખા શરૂ હતા। ત્યારબાદ હું પછી નાયબ ઇજનેર કચેરીમાં ગયો, ત્યાં પણ નહોતા, અને બિલવાળો હતો એની પાસે જાણ્યું તો કે એ સાહેબ રજા માથે છે, પણ એના ચાર્જમાં કોઈ નહોતું। આજે અરજદારો ધર્મના ધક્કા ખાય છે। આવા કાળા તડકાના 20-25 કિલોમીટર સુધીથી પીજીવીસીએલની કચેરીએ જાય છે, પછી એમ છતાં એમનો સ્ટાફ રામ ભરોસે હાલે છે, અને એસી, પંખા અને લાઇટો બધું શરૂ મૂકીને એમને વયા જાય છે, અને ત્યાં કોઈ જવાબ આપતું નહોતું। પછી 1 કલાક પછી ભાઈ આવ્યા છે ટેકનિકલ વિભાગના, ત્યારે મેં અરજીને એણે સ્વીકારી, ત્યારે ટેકનિકલ વિભાગના સાહેબને નેટ આવતું નહોતું। 1.5 કલાકે તો નેટ આવ્યું। હવે 12 વાગ્યાની વાત 3 વાગે હું એક અરજી સ્વીકારવા ગયો। હવે જો અમે જાગૃત નાગરિક આવું કરતા હોય તો આમ લોકો, કેટલા લોકો પીજીવીસીએલ કચેરીએ જતા હોય તો એને શું સમજવાનું આજે? એટલે રામ ભરોસે હાલે છે। તે સરકાર કે ઉચ્ચ કક્ષાએ ધારાસભ્ય કે કોઈ પણ રજૂઆત કરે અને તાત્કાલિક આ બાબતે ધ્યાન દોરે એવું અમારું અરજદારોનું કહેવું છે। જય હિન્દ, જય ભારત।